એકવાર ઠાકોરજી નિકુંજમાં બિરાજ્યા હતા અને નિકુંજમાં બિરાજેલા શ્રી રાધા શ્રી રાધા શ્રી રાધા નામનું અખંડ સ્મરણ કરી રહ્યા. અને એવો રાધા નામનો આવેશ ઠાકોરજીને આવ્યો કે એમના રોમ રોમમાંથી રાધાજી પ્રગટ થઈ ગયા. અને એટલામાં મળવાનો સમય નક્કી હતો એટલે સ્વામીજી શોધતા શોધતા પ્રભુને નિકુંજમાં આવવા ગયા. અને દૂરથી એમને એમ લાગ્યું, કારણ કે ઠાકોરજીની ભીતરથી રાધાજી પ્રગટ થયેલું સ્વરૂપ સ્મરણ માત્રથી, તો રાધાજીને દૂરથી એમ થયું કે કોઈ સખીને પોતાની ગોદમાં લઈને ઠાકોરજી બિરાજેલા છે. અને એવા રીસાયા રાધાજી, એવું માન ધર્યું કે હું આટલી દૂરથી મળવા એમને છે કે અહીંયા આવી અને તો કોઈ અન્ય ગોપી સાથે બિરાજેલા છે. જાઓ પ્રભુ આપની સાથે વાત નહીં કરો. અને પીઠ દઈને બિરાજી. ઠાકોરજીને થયું કે અરે હું અખંડ રાધા નામનું સ્મરણ કરી રહ્યો છું, મારા રોમ રોમમાંથી રાધાજી પ્રગટ થયા છે. અને પોતાના સ્વરૂપને એ ક્રોધને કારણે ઓળખી ન શક્યા અને રિસાઈ ગયા. તો જાઓ રાધાજી, હું પણ આપની સાથે માન ધરું છું, હું પણ આપની સાથે વાત નહીં કરું. બંને એકબીજાની પીઠ દઈને બિરાજ્યા. પણ સત્ય તો એ છે, બંને એકબીજા વગર એક ક્ષણ પણ રહી શકતા નથી. બંનેની ભીતર એવો વિરાગની પ્રગટ થયો, એવો વિરાગની પ્રગટ થયો. કારણ કે એક પલક પાપણ બંધ થાય ને ન રહી શકાય એવા સંજોગોમાં જ્યારે તાપ, વિરહ તાપ હોય અને એવામાં પીઠ દઈને બિરાજવું એ બંને માટે દુષ્કર છે. જે મહાપ્રભુજીનું ધ્યાન આપણે બોલીએ છીએ ને, એ આ લીલાના પ્રસંગ પરથી છે. બંનેના હૃદયમાં સ્ત્રી ભાવ ને પું ભાવ, એટલે કે આનંદ આપવાનો ભાવ અને આનંદ લેવાનો ભાવ બિરાજે છે. અને જ્યારે એકબીજા વગર ન રહી શક્યા, કોણ અમારો મેળાપ પાછો કરાવે, બંને પ્રગાઢ માન ધર્યું છે. અને ત્યારે સ્વામીજીના હૃદયમાંથી પુંભાવ રૂપ કૃષ્ણ પ્રગટ થયા અને ઠાકોરજીના હૃદયમાંથી સ્ત્રી ભાવ રૂપ સ્વામીજીનું એક સ્વરૂપ પ્રગટ થયું. અને ત્રીજું આ બંનેની લીલાને જોનારું સાક્ષી રૂપ પ્રગટ થયું. અને આ ત્રણેય સ્વરૂપ ભેગું થઈ અને શ્રી વલ્લભનું લીલામાં પ્રાગટ્ય થયું. કારણ કે એક તો લીલા કરતા અને લીલા દ્રષ્ટા, ત્યારે આનંદ સંપૂર્ણ થાય. કેવલ લીલા કરતા હોય પૂરતું ને. જેમ તમને કોઈ ભારે ભારે શણગાર, દાગીના, વસ્ત્રો આપી દે, પણ એ ઓરડામાં ક્યાંય અરીસો ન હોય તો તમને ગમે, આનંદ આવે? ભલે ને સારામાં સારા દાગીના પહેર્યા છે, પણ તમે પોતાના ભોગતા યા દ્રષ્ટા બનતા નથી ત્યાં સુધી સર્વોચ્ચ આનંદનો અનુભવ કરતા નથી. આ છે વલ્લભનું સાક્ષી સ્વરૂપ, કે જ્યાં ઠાકોરજી અને સ્વામિનીજી સઘળી લીલા કરે, પણ જ્યારે વલ્લભના નેત્રોમાં ઉભય રૂપ પોતાનું દર્શન કરે ને, ત્યારે જ એમને લીલાનો સર્વોચ્ચ આનંદ અનુભવાય છે. એટલે પ્રભુ નિજ આનંદને અનુભવવા કરવા માટે જે સાક્ષી સ્વરૂપ પ્રગટાવ્યું છે, એ આ વલ્લભનું રૂપ પ્રગટ થયું. ત્યાં જઈને સ્વામીજીને મનાવ્યા અને કહ્યું, અરે રાધાજુ, આપનું જ તો ઠાકોરજી સ્મરણ કરતા હતા, એમના ગોદમાં બીજું કોઈ નહીં, આપનું જ સ્વરૂપનું પ્રાગટ્ય થયું. સ્વામીજીને થયું, અરે મારાથી તો અપરાધ થઈ ગયો, મેં તો પ્રભુ પર શંકા કરી. અને ત્યાં જઈને ઠાકોરજીને મનાવ્યા કે અરે સ્વામીજી એમ સમજ્યા કે બીજા કોઈ ગોપીજન છે અને માન ધરવાનો તો સ્વભાવ સ્વામીજીનો છે, પણ પ્રભુ આપ કેમ રૂઠો છો? આપના વગર જુઓ સ્વામીજી કેવા અશ્રુપાત કરી રહ્યા છે. અરે આપ તો તુરંત માની જાઓ એવા છો, સહજ કૃપાળુ છો, આપ પધારો. અને સ્વામીજી આપની નિકુંજમાં પ્રતીક્ષા કરી રહ્યા છે. સ્વામીજીનો એક હાથ પકડી શ્રી વલ્લભનું આ દિવ્ય સ્વરૂપ નિકુંજના સિંહાસન પર પધરાવ્યા, બીજા હાથે ઠાકોરજીનો હસ્ત લઈ અને એમને નિકુંજના સિંહાસનમાં પધરાવ્યા. અને રાધા અને કૃષ્ણ યુગલ સ્વરૂપે નિકુંજના સિંહાસન પર બિરાજ્યા છે. અને નીચે બેસી આ વલ્લભના સ્વરૂપે ઠાકોરજી અને સ્વામીજી બંનેના દર્શન કર્યા. અને એ સમયે લીલામાં શ્રી વલ્લભના મુખમાંથી આ અષ્ટાક્ષર પ્રગટ થયો. શ્રી એટલે સ્વામિનીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. અને આમ અષ્ટાક્ષરનું લીલામાં પ્રાગટ્ય થયું. અને જ્યારે બંનેનું માન દૂર થયું અને બંનેને થયું કે આપણા બંનેનું માન દૂર કરનારું આ શ્રી વલ્લભનું સ્વરૂપ છે,
બંનેને અતિશય સ્નેહ આ વલ્લભ સ્વરૂપ પર આવ્યું અને ત્યારે મસ્તક પર હાથ ફેરવીને વલ્લભના સ્વરૂપ પર કહ્યું કે હે આ દિવ્ય અલૌકિક સ્વરૂપ, તમે અમારું માન દૂર કર્યું છે, તમે અમને બંનેને અતિશય પ્રિય છો, એટલે અમે આપનું નામ શ્રી વલ્લભ રાખીએ છીએ. ગોપીજન વલ્લભ. વલ્લભનો અર્થ થાય પ્રિય, પ્રાણથી પણ જે અધિક છે એ પ્રાણ વલ્લભ. તો આમ નિત્ય લીલામાં આ નામ શ્રી મહાપ્રભુજીનું વલ્લભ પડ્યું છે. ત્રિતયાત્મક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું આપણે કહીએ છીએ. ત્રિવિધ સ્વરૂપ. રૂપમ તત ત્રિતયાત્મકમ. સ્વામીજી, ઠાકોરજી અને આચાર્ય રૂપ, આ બધા ત્રણેય સ્વરૂપ. આમ રૂપમ તત ત્રિતયાત્મકમ, વિરહાત્મક, રસાત્મક અને ભાવાત્મક. રૂપમ તત ત્રિતયાત્મકમ. વિરહાત્મક સ્વરૂપ વલ્લભ પોતે, એ જ વલ્લભનું રસાત્મક સ્વરૂપ એટલે શ્રી ગુસાઈજી, અને એ જ વલ્લભનું ભાવાત્મક સ્વરૂપ એટલે દમલાજી. અને એટલે જ સર્વોત્તમ સ્તોત્ર જેનું આપણે અવગાહન રસપાન કરવા જઈ રહ્યા છીએ, 108 નામ એમાં વર્ણિત છે. અને એટલે જ 35 35 35 એમ કહેવામાં આવે. અને 3 નામ આ મુખ્ય, અને ત્રણેયને સહાયક આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણાસ્ય. ચર્ચા તો આપણે થોડુંક મહાત્મ્યના દર્શન કરી, કારણ કે 3 કલાકમાં તો સાર જોઈ શકાય. આખું સર્વોત્તમ સ્તોત્ર તો અદ્ભુત છે. એક એક નામ કેવા, એક એક નામ મંત્રો છે, એક એક નામ મંત્ર છે. અદ્ભુત સર્વોત્તમ સ્તોત્ર. થોડોક પરિચય સર્વોત્તમ સ્તોત્રનો મેળવી લઈએ, પછી પ્રવેશ કરીએ. શ્રી મહાપ્રભુજી હનુમાન ઘાટ ઉપર બિરાજ્યા છે. 52 વર્ષની વય મહાપ્રભુજીની છે. 3 ભગવદ આજ્ઞાઓ થઈ છે. આજ્ઞા પૂર્વતુ યા ગંગા જાતા ગંગા સાગર સંગમે યાપી પશ્ચાત મધુવને. 2 આજ્ઞા તો એક ગંગા સાગરમાં થઈ, મધુવનમાં થઈ. કે શ્રી વલ્લભ, હવે આપનો વિરહ સહન થતો નથી. પોતે સ્વામીની રૂપ છે અને પ્રભુ કહે છે કે હવે મારી ઈચ્છા છે કે આ નિત્ય લીલામાં પાછા પધારે. મહાપ્રભુજી પધાર્યા છે આચાર્ય સ્વરૂપે. એ જ સ્વામીજી આચાર્ય સ્વરૂપે ભૂતલ પર ભાગવતજીનો અર્થ પ્રગટ કરવો છે, દૈવી જીવોને શરણે લેવા છે, સેવા માર્ગ પ્રગટ કરવો છે. એટલે જે પ્રયોજન સાથે પધાર્યા છે એ પ્રયોજન હજી પૂરું નથી. 2 આજ્ઞા ઠાકોરજીથી થઈ ગઈ મહાપ્રભુજી, અને વૈષ્ણવોના હિત માટે, વૈષ્ણવના સુખ માટે 2 ભગવદ આજ્ઞા ન માની મહાપ્રભુજી. કારણ કે હજી દૈવી જીવોને શરણે લેવા છે. ખુલ્લા ચરણારવિંદથી અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ, તે તામસના અઘર્યા પરતાપ પદન જગન, તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાન. અનેક અનેક ગોપાલદાસજીએ વર્ણન કર્યા છે કે મહાપ્રભુજી ભારત વર્ષની ખુલ્લા ચરણારવિંદથી પ્રદક્ષિણા કરી રહ્યા છે, દૈવી જીવોના ઉદ્ધાર માટે, તીર્થોને તીર્થત્વ આપવા માટે. 84 સ્થાનોમાં ભાગવતજીના પારાયણ કરી બેઠકજી રૂપે આજે પણ મહાપ્રભુજી ત્યાં બિરાજમાન છે, એ દિવ્ય સ્થાનોમાં. અને અહીંયા 2 આજ્ઞા ન પડાય એટલે મહાપ્રભુજીને ખૂબ ખેદ થયો છે. અને પોતાની જાતને સાંત્વના આપતા મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધ નામનો ગ્રંથ લખ્યો છે. જો 16 ગ્રંથમાં જે ગ્રંથો લખાયા છે એ કેવલ પહેલા, બીજા, ત્રીજા લખવાના ક્રમે નથી, એ એના ઉપદેશના ક્રમે છે. કે પહેલા કયું લખાયું, પછી કયું લખાયું, છેલ્લું ગ્રંથ કયો લખાયો. નહીં તો એમ જોવા જાવ તો અંતઃકરણ પ્રબોધ છેલ્લો આવો જોઈએ. પછી શિક્ષા શ્લોકી એ તો 16 ગ્રંથમાં નથી, પણ પછી મહાપ્રભુજીએ લખ્યું. એટલે જે 16 ગ્રંથમાં ગ્રંથો છે ક્રમ 1 થી 16 નો, એ ઉપદેશના ક્રમથી છે, એ સમયના ક્રમથી નથી. કે પહેલા મહાપ્રભુજી આ લખ્યો, પછી આ લખ્યો, એવું ટાઈમ પ્રમાણે નથી. અંતઃકરણ મદ વાક્યમ સાવધાન તયા શૃણુ, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિતમ.
ચાંડાલી ચેદ રાજપત્ની જ્ઞાતા રાજ્યા ચ માનિતા કદાચિત અપમાને વા મૂર્તકાક્ષતિર્ભવે. પોતાના અંતઃકરણને ઉપદેશ આપતા મહાપ્રભુજી અદ્ભુત ગ્રંથ છે અંતઃકરણ પ્રભુ. અદ્ભુત જ્યારે ચિત્તમાં ઉદ્વેગ હોય ને ત્યારે અંતઃકરણ પ્રબોધનો પાઠ કરો. જ્યારે ભગવત કૃપા સંબંધી ચિંતા હોય તો નવરત્નનો પાઠ કરો. જ્યારે પ્રભુમાં નિરોધ સિદ્ધ કરવો હોય તો નિરોધ લક્ષણનો પાઠ કરો. જો આપણે ત્યાં સાધન શું છે? વલ્લભની વાણી એ જ સર્વોચ્ચ સાધન વૈષ્ણવનું છે. અન્ય કંઈ પણ આશ્રય કરવા કરતા વલ્લભની વાણીનો આશ્રય કરો. એ વાણીમાં ખૂબ બલ છે, ખૂબ તાકાત છે. એક સર્વોત્તમનો પાઠ રોજ કરો ને, અદ્ભુત બલ એમાં છે, અદ્ભુત તાકાત છે. આપણે ત્યાં તો વૈષ્ણવની ગાયત્રી કહેવાય સર્વોત્તમ સ્તોત્ર. એમ કહેવાય કે બ્રાહ્મણ 3 દિવસ ગાયત્રી ન કરે તો પાછું એને જનોઈ લેવી પડે, તેજ જતું રહે બ્રાહ્મણ. એમ વૈષ્ણવે સર્વોત્તમનો પાઠ અચૂક કરવો. પણ તુરંત શું સવાલ આવે, પણ બહુ અઘરો છે, આવડતો નથી. તો નામાવલીથી શરૂ કરો. 108 નામ છે ને, આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, કૃષ્ણ શ્રી કૃષ્ણાશ્રય, એવું નામાવલીથી શરૂ કરો. ક્યારે આવડી જશે ને તમને ખબર નહીં પડે. શ્રી ગુસાઈજીના હૃદયમાંથી સર્વોત્તમ સ્તોત્રનું પ્રાગટ્ય. ભાગવતજી વાંગમય સ્વરૂપ શ્રીનાથજીનું કહેવાય તો સર્વોત્તમ સ્તોત્ર એ શ્રી મહાપ્રભુજીનું વાંગમય સ્વરૂપ છે. પ્રત્યક્ષ સ્વરૂપની સેવા થાય અને વાંગમય સ્વરૂપનું ગુણગાન થાય, સ્મરણ સ્તુતિ થાય. આ સ્તોત્ર છે. જો ગ્રંથો સંસ્કૃત સાહિત્યમાં અનેક પ્રકારો જુદા જુદા ગ્રંથો ના હોય, આ સ્તોત્ર જેમાં સ્તુતિ કરવામાં આવે. તો આ સ્વરૂપને સમજાવતા હું સંક્ષિપ્તમાં દર્શન કરાવું ને સીધા નામ તરફ આપણે પ્રયાણ કરીએ. પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તત શુદ્ધમ સાકૃતિ સ્તવ. પ્રાકૃત ધર્માનાશ્રયમ, જ્યાં પ્રાકૃત ધર્મોનો આશ્રય નથી. પ્રાકૃત ધર્મો કયા? જ્યાં ભૌતિક દેહના ધર્મો હોય ને એને પ્રાકૃત ધર્મ કહેવાય. જેમ સંસ્કૃત સાહિત્યમાં કહે ને, અસ્થિ જાયતે વર્ધતે મ્રિયતે, જન્મવું, વધવું, હોવું, મરવું, આ પ્રાકૃત ધર્મો કહે છે. કે જન્મ થાય, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, એ જન્મે, મૃત્યુ પામે, વૃદ્ધિ પામે, કર્મ કરે, કર્મના બંધન એને લાગે. જે પ્રાકૃત ધર્મો છે, પ્રકૃતિને આધીન થયેલા, અને એની ઘણી બધી પ્રકારથી આપણે ચર્ચા કહી શકાય. તો પ્રાકૃત ધર્મોનો જ્યાં આશ્રય નથી. મહાપ્રભુજી પરમ અલૌકિક છે અને એટલા માટે કહ્યું અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. નિખિલ, આપ સર્વાંગ અપ્રાકૃત છો. મનુષ્ય આકારે મહાપ્રભુજી દેખાય પણ મનુષ્ય નથી. ગિરિરાજજી પર્વત આકારે દેખાય, પર્વત નથી. એ તો હરિદાસ વર્ય છે. યમુનાજી નદી આકારે દેખાય, એનું પ્રાકૃત રૂપ દેખાય કદાચ, પણ એ નદી નથી. એ તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. એમ શ્રી મહાપ્રભુજી મનુષ્ય સ્વરૂપે દેખાય છે, પણ મનુષ્યના પ્રાકૃત ધર્મો મહાપ્રભુજીમાં લેશ માત્ર નથી. અને એવા ઘણા બધા પ્રસંગો આવે છે. એકવાર મહાપ્રભુજીને કઈ સિરદર્દ થયું તો ઔષધિ લઈને આવ્યા વૈષ્ણવ, અને સામે અંગીઠી હતી. તો મહાપ્રભુજી આમાં પધરાવી દો અગ્નિમાં. કે અગ્નિમાં પધરાવીશ તો આપને કેમ ઠીક થશે? આપ આરોગશો તો ઠીક થશો ને. કીધું પધરાવ તો ખરા. જ્યાં અગ્નિમાં પધરાવ્યું અને મહાપ્રભુજીને ઠીક થઈ ગયું. જાણે એને અનુભવ કરાવ્યો, હું દેખાઉં છું મનુષ્ય સ્વરૂપે, પણ હું તો સાક્ષાત અગ્નિ સ્વરૂપ છું. ગુસાઈજીના પણ પ્રસંગમાં આવે છે કે કૃષ્ણદાસ એકવાર કૃષ્ણદાસ આપણે ગુસાઈજી બિરાજ્યા હતા અને વૈષ્ણવ પંખો કરતા હતા. ત્યારે પંખો કરતા કરતા મનમાં વિચાર આવ્યો કે ગુસાઈજી તો લોકો એમ કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રીનાથજી બાવા છે, મને કેમ મનુષ્ય જેવા દેખાય? અને જ્યાં શંકા થઈ એટલે ગુસાઈજીને થયું કે અનુભવ કરાવવો જોઈએ. અને પંખો કરતા કરતા હલકો ઝીણો આર પાર દેખાય એવો ઉપરનો ગુસાઈજી ઓઢ્યો હતો. અને જ્યાં પંખો કરતા કરતા દર્શન કર્યું તો આપનું આખું શ્રીઅંગ શ્રીનાથજી જેવું એ વૈષ્ણવને દેખાય. અને અનુભવ કરાવ્યો કે આ સાધારણ સ્વરૂપ નથી. તારી દ્રષ્ટિમાં પ્રાકૃતતા હશે પણ આ સ્વરૂપમાં પ્રાકૃતતા નથી.
શ્રી વલ્લભનું શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ और વૃંદાવન સંપત્તિ અપ્રાકૃત સ્વરૂપ છે. પ્રભુનું સ્વરૂપ અપ્રાકૃત છે, યમુનાજીનું સ્વરૂપ અપ્રાકૃત છે, મહાપ્રભુજીનું સ્વરૂપ અપ્રાકૃત છે. પ્રકૃતિના ધર્મોને આધીન નથી, એનાથી પર છે અને એટલા માટે એ અલૌકિક છે. મહાપ્રભુજીના બે સ્વરૂપની વાત પ્રાય કરવામાં આવે. એક મહાપ્રભુજીનું અગ્નિ સ્વરૂપ અને બીજું શ્રી વલ્લભનું રસ સ્વરૂપ. रोम रोम रस छलके श्री वल्लभ, रोम रोम रस छलके और जो है या रस के अधिकारी भरत समारे उन हलके. આ બે સ્વરૂપની ચર્ચા, અગ્નિ રૂપ અને રસ રૂપ. કારણ કે એ જ મહાપ્રભુજી અગ્નિ સ્વરૂપ છે, એની પણ ચર્ચા આપણે કરીશું. કારણ કે મુખાદ અગ્નિ રજાય તે કૃષ્ણાસ્ય છે, મુખમાંથી પ્રગટ થયા છે, અને આ રસરૂપ પણ છે. મહાપ્રભુજીના સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક સ્વરૂપની ચર્ચા કરવામાં આવે ત્યારે એક રૂપ બને, એક સ્વરૂપ એટલે દ્વિદલ. જેમ ચણાની બે ફાંક હોય ને એને દ્વિદલ કહેવાય, બે દળ, બે ફાંક. એમ પ્રભુ શૃંગાર કલ્પદ્રુમમ, ગોપીનાથજી કહે છે ને, ભાવૈરંકુરિતમ મહી મગ્રદશામ આકલ્પમા સિંચતૈ પ્રેમણા કંદલિતમ મનોરથમયે શાખા સતૈ સમૃતમ. જે સાધન દીપિકામાં આજ્ઞા કરે છે ગોપીનાથજીને, શૃંગાર કલ્પદ્રુપમ, એમ શૃંગાર કલ્પદ્રુમ ઠાકોરજી. પણ શૃંગાર દલના દ્વિદલાત્મક, વિપ્રયોગાત્મક અને સંયોગાત્મક, આ બે ફાંકથી એક દલ બને. શ્રી મહાપ્રભુજી પણ અલૌકિક રસરૂપ છે, શૃંગાર રૂપ છે, સુધારૂપ છે, પણ દ્વિદલાત્મક. સંયોગાત્મક સુધા એટલે મહાપ્રભુજીનું સ્વરૂપ રાસમાં જે સુધા પ્રભુના મુખ પર પધારે છે, સમસ્ત વ્રજભક્તોના મુખ પર આવે છે, અને એ સુધા ભેગી કરીને સ્વરૂપ નિર્માણ થાય તે શ્રી મહાપ્રભુજીનું સંયોગાત્મક છે. અને જ્યારે વિપ્રયોગ થાય, પ્રભુ રાસમાં અંતર ધ્યાન થઈ જાય અને ગોપીઓ ઉત્કટ થઈ જાય, જોર જોરથી પ્રલાપ કરો. ઇતિ ગોપ્ય પ્રગાયંતે પ્રલપંતશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા, અને પ્રલાપ કરતી હોય. અને એ સમયે હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ, અને એ સમયે એમનો હૃદયમાંથી પ્રગટેલો વિપ્રયોગ સુધારૂપે અધરમાં આવીને બિરાજમાન થાય અને એને ભેગી કરીને બીબુ બનાવો તો એ મહાપ્રભુજીનું વિપ્રયોગાત્મક સ્વરૂપ. આમ સંયોગાત્મક ને વિપ્રયોગાત્મક બંને સ્વરૂપ છે. અને આ અગ્નિ કોઈ સાધારણ અગ્નિ, આ વિરહાગ્નિ, વિરહાનલ શ્રી મહાપ્રભુજી રૂપ છે. તો ઘણી બધી ચર્ચા, કારણ કે ભગવત લીલામાં સુધા સંબંધ મહત્વનો છે, અને એ સુધારૂપ શ્રી મહાપ્રભુજી છે, એ રસરૂપ શ્રી મહાપ્રભુજી છે. કરત સુધાર સ્પાન, આપણે કહીએ વલ્લભ સાકી, સુધાર સ્પાન કરે. કારણ કે ઠાકોરજી સુધા સંબંધ કરાવી વ્રજભક્તોને પોતાના સ્વરૂપ આનંદનો અધિકાર સંપાદન કરે છે. વેણુનાદ દ્વારા વેણુ ગીત, યુગલ ગીતની કથામાં આવે કે ઠાકોરજી વેણુનાદ કરે અને નાદના પાત્રમાં પોતાની સુધા પધરાવી અને ભક્તોને એનો સંબંધ કરાવે. ગાયો, લતા પતા, હરણીઓ, નદીઓ, પર્વતો, ગોપીઓ, આ બધાને વેણુનાદ દ્વારા સુધા સંબંધ થાય. એટલે આપણે પુષ્ટિ માર્ગમાં નથી કહેતા મહાપ્રભુજીની કૃપા વગર ઠાકોરજી કૃપા ન કરે. તો કેવલ ગુરુ રૂપને કારણે નહીં, આ સુધા રૂપને કારણે. કારણ કે આ મહાપ્રભુજીનું સ્વરૂપ સાક્ષાત ભગવદ અધરમાં રહેલી સુધારૂપ છે, અને એ સુધાનો સંબંધ ન થાય ત્યાં સુધી ભગવત કૃપાના અનુભવના અધિકારનું સંબંધ. સુરત વર્ધનમ, પ્રેમ को बढ़ाने वाली, शोक नाशनम, शोक को समाप्त करने वाली, स्वरित वेणु नाम तुष्ट चुंबितम. वेणु में पधराई हुई सुधा आप वेणुनाद के द्वारा भक्तों तक पहुंचाकर उनका संबंध कराते हो. इतर राग विस्मारणम नृणाम, अन्य रागों को भुला देने वाली आपकी वह अधरामल, आपकी वह सुधा हमें भी पान कराई. तो रासमा गोपियों ने पान करावी. छाक लीला में आपुन खात खवावत ग्वालिन, और जिन नहीं पायो सुनो रे भैया, मेरी हथेरी चाट आज दधी मीठो मदन गोपाल. सखाओं को छाक लीला में जब प्रभु आरोग रहे थे छाक,
और सखाओं ने आकर कहा कि प्रभु हमें तो चखाइए। प्रभु ने कहा अब तो नहीं है, नहीं कुछ भी कर कन्हैया हमको चखा। और हुआ कि देखो अब बच्ची तो नहीं है, मेरी हथेली चाट लो। और सखाएं हथेली चाटने लगे और प्रभु का अधरामृत का संबंध उनको भी हो गया। एमने पण सुधा संबंध થઈ ગયો, એટલે અધિકાર સંપાદન થઈ ગયું। રહી ગયા નંદ અને યશોદા। તેમ शिक्षापत्र आदि में लगे थे लाला विशा अधरामृत कि जब लालन 6 दिन के हैं ना, बच्चे हैं, छोटे हैं, यशोदोत्संग लालित है, और वह प्रभु गोद में खिलाते हुए यशोदानंद जब देखते हैं कि छोटे बच्चे को लार स्त्रवित होती है, नानु बाळक होय ने लार પડ્યા કરે, એટલે ઠાકોરજીની પણ લાર મુખમાંથી નીકળી પ્રભુને અહીંયા ખાડો છે થોડીમાં, અને ત્યાં આવીને અટકી ગઈ છે, અને અટકી ગઈને એવી ચળકે છે જાણે કોઈ હીરો ન ચડ્યો હોય। આપણું ચીબુક છે ને એ પ્રભુની સુધાનું જ સ્વરૂપ છે, અને હીરો ચળકતો એટલે એ જોઈને નંદ યશોદાજીને એટલું બધું વહાલ આવે લાલન પર કે એમની ઠોડીમાં ચુંબન કરે, અને નંદ અને યશોદાને પણ સુધાનો સંબંધ થઈ જાય। આમ સર્વને સુધાનો સંબંધ, તો એ વેણુ નાદ દ્વારા પ્રભુએ સર્વને સુધાનું દાન કર્યું। તો કહું એ સમયે તો લોકોને સુધા સંબંધ થયો અને પ્રભુ કૃપાના અધિકારી થયા, પણ આજના જીવને સુધા સંબંધ કઈ રીતે થાય? તો ભગવદીઓએ કહ્યું, ऐसी बंसी बाजी बन घन में व्याप रही धुनी महामुनिन की समाधि लागी और सो अब लक्ष्मण भट्ट द्वार। એ જ સુધા શ્રી મહાપ્રભુજી સ્વરૂપે પ્રગટ થઈ। અને એટલા માટે જ આપણે ત્યાં બે પ્રકારની પુષ્ટિ સૃષ્ટિ કહેવાય છે, બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ। પ્રભુની વેણુ સાંભળીને જે વ્રજભક્તો દોડીને આવ્યા, આપણે ત્યાં મનાય કે એ વૈષ્ણવ પરિકાર, એ વૈષ્ણવી સૃષ્ટિ। અને વેણુનાદ કરતા જે સુધાના બિંદુઓ સરયા અને સ્વામીજીએ ઝીલી લીધા, એ વલ્લભ કુલે બિંદુ સૃષ્ટિ। આ બે પ્રકારની સૃષ્ટિ વેણુનાદમાંથી જ પુષ્ટિ સૃષ્ટિનું પ્રાગટ્ય છે, એટલે કે સાક્ષાત સુધારૂપ શ્રી મહાપ્રભુજી। અને એટલા માટે કહ્યું નિગમ પ્રતિપાદ્યમ, આ વેદ પ્રતિપાદિત છે। ચહુ જુગ વેદ પ્રતિપાર્યો, આપણે કીર્તન આદિ અનેક પદો આવે છે। ચારે યુગમાં પ્રભુએ વેદમાં આપેલા વચનોને નિભાવ્યા છે। જે સમયે જેવા સ્વરૂપની જરૂર હતી એવા ધારણ કર્યા છે। અવતારની જરૂર હતી તો અવતાર થઈને આવ્યા, અને સ્વયં પધારવાની જરૂર હતી તો સ્વયં પધાર્યા। નિગમ પ્રતિપાદ્યમ યત્તત શુદ્ધમ, એ શુદ્ધ, સાકૃતિ એ સાકાર, સ્તૌમી એમની હું સ્તુતિ કરું છું। એવા વિશુદ્ધ તત્ત શુદ્ધમ, શુદ્ધમ એટલે કે આ અંશ કલા આદિ અવતાર નથી, આ પોતે સ્વયં પ્રભુ પોતે પધાર્યા છે, પોતાના સર્વોત્તમ સ્વરૂપે પધાર્યા છે, એના ગુણગાન કહીએ છીએ। સર્વોત્તમ સ્તોત્ર એટલે પ્રભુના અનેક પ્રકારના રૂપ છે, અને અનેક રૂપોમાંનું જે સર્વોત્તમ રૂપ પ્રભુનું છે એનું આ સ્તોત્ર છે, એટલે આ સર્વોત્તમ સ્તોત્ર। અને પ્રભુનું સર્વોત્તમ રૂપ, પ્રભુનું સર્વોત્તમ રૂપ એટલે મહાપ્રભુ શ્રી વલ્લભ એ પ્રભુના સર્વોત્તમ રૂપે છે। અને એટલા માટે આ સર્વોત્તમ સ્તોત્ર છે, કારણ કે આમાં વલ્લભના ગુણગાન। જો 3 સ્તોત્રથી સ્તુતિ ગુસાઈજીએ કરી છે, એકમાં નામ, બીજામાં રૂપ અને ત્રીજામાં ગુણ। નામ સર્વોત્તમ સ્તોત્રમાં ગાયા, સ્વરૂપ વલ્લભાષ્ટકમાં વર્ણન કર્યું। શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફુર્જદ્રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી શશ્વત, આખું વલ્લભાષ્ટકમાં સ્વરૂપનું વર્ણન કે આ કયું સ્વરૂપ છે, અને ત્રીજું ગુણનું વર્ણન એ સપ્તશ્લોકીમાં કર્યું। 7 શ્લોકમાં અદભુત રીતે મહાપ્રભુજીના સ્વરૂપ ગુણની ગાથા ગાઈ છે ગુસાઈજી। અને આ ત્રણેય પાઠ કરો ને ત્યારે આખા સ્વરૂપનું આરાધન કર્યું કહેવાય। એટલે તમે તો સર્વોત્તમમાં જ હજી ગભરાવ છો, તો સર્વોત્તમજીની સાથે વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકી પણ કરવા છે। કદાચ નિયમિત ન કરો તો નક્કી કરો, મહાપ્રભુજીની વધાઈ બેસે ને 15 દિવસ પહેલા, ત્યારથી તમે 15 દિવસ આ ત્રણેય પાઠ કરો, એવું નક્કી કરો। જે આપણે વધાઈ આદિ બેસતી હોય ત્યારથી નક્કી કરવાનું કે જ્યાં સુધી મહાપ્રભુનો ઉત્સવ આવે ત્યાં સુધી આપણે આ ત્રણેય પાઠ જરૂર કરીશું। એપ્રિલ મહિનામાં આવે છે લગભગ, બસ તો કલ્યાણવાળાનું તો નક્કી જ છે, એમનું તો કલ્યાણ કરીને જ જવાનું છે। કલ્યાણ તો પણ એમ તો આપણા બધા જ આપણા જ છે, પણ દરેકે નક્કી રાખવાનું
કારણ કે ભાઈ થાણેવાળાને એમ થશે ને વાસીવાળાને એમ થશે, અમને તો કહ્યું જ નથી. આ તો મહાપ્રભુજી ગુસાઈજીની આજ્ઞા તો સનાતન છે, અને એટલા માટે મહાપ્રભુજીના ઉત્સવની નિકટ આ 3 પાઠ જરૂર કરો. તો મહાપ્રભુજીનું હૃદય તમને હૃદયારૂઢ થઈ જશે, સ્વરૂપ હૃદયારૂઢ થઈ જશે, હૃદયમાં આવીને બિરાજી જશે. અને પછી તો સરસ હો તો સબ જ્ઞાન. મહાપ્રભુજી જેના હૃદયમાં આવીને બિરાજી ગયા ને, એને પુષ્ટિ માર્ગ ભણવો ન પડે, એના હૃદય તો પુષ્ટિ માર્ગ પ્રગટે એના હૃદયમાં, તો સ્ફુરે એને, સ્ફુરિત હોત સબ જ્ઞાન. આ તમે બધું તો ભણેલા જ છો, જોયેલું જ છે, લીલાના જ જીવો છે. મારે તો તમને ખાલી યાદ અપાવવાનું છે, બાકી આ બધું જોઈને આયા છે. હવે વિચાર ન કરો, તમે કોઈને જોયો જ ના હોય, મળ્યો જ ના હોય, એને પ્રેમ કરો. ક્યાંક એને જોયો હોય કે આ છે, એના વિશે એને સાંભળ્યો હોય, એને જો તો તમને લાગાવ થાય. અને કોઈનો યાદ તમને ક્યારે આવે? કોઈ મળ્યા હોય ત્યારે આપણને ઠાકોરજીનો વિરહ થાય છે. એ જ સાબિતી છે કે ક્યારેક મળેલા છે, અને એટલે જ એને પુનઃ મળવાની ઈચ્છા આપણને જાગે છે. તો સાકૃતિ સ્તૌમી, એવા શુદ્ધ સાકાર સ્વરૂપ ને હું સ્તુતિ કરું છું, પ્રશંસા કરું છું. શ્રી પ્રભુને પ્યારા, શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને મારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.